ડે 5 માફી માંગવી અને નમ્રતા અપોલોજાઇઝિંગ બીઇંગ પોલાઇટ. પ્રસ્તાવના. નમસ્કાર મિત્રો. ડે 5 માં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું કે અલગ અલગ પરિસ્થિતિમાં માફી કેવી રીતે માંગવી. માણસ માત્ર ભૂલને પાત્ર, પણ જો તમે ઇંગ્લિશમાં સાચી રીતે માફી માંગો તો તમારી ઇમ્પ્રેશન સુધરી જાય છે. ફક્ત સોરી બોલવાને બદલે આપણે થોડું સ્માર્ટ ઇંગ્લિશ વાપરીશું. નાની ભૂલ માટે ઇન્ફોર્મલ. જો તમારાથી નાની ભૂલ થાય, જેમ કે કોઈને ઠોકર લાગે અથવા કોઈનો સામાન પડી જાય, ત્યારે આ શબ્દો વાપરો. ઉપ્સ સોરી. ઉપ્સ સોરી. માય બૈદ. જ્યારે તમે મિત્રોમાં સ્વીકારો કે તમારી ભૂલ છે. એક્સક્યુઝ મી. જ્યારે ભીડમાંથી રસ્તો કરવો હોય અથવા કોઈનું ધ્યાન ખેંચવું હોય. મોટી ભૂલ અથવા ઓફિસમાં ફોર્મલ. ઓફિસમાં અથવા કોઈ ખાસ વ્યક્તિ સામે જ્યારે માફી માંગવાની હોય ત્યારે આ રીતે બોલો. આઈ એમ સો સોરી ફોર બીઇંગ લેટ. હું મોડો પડ્યો તે બદલ માફી માંગુ છું. આઈ અપોલોજાઇઝ ફોર ધ મિસ્ટેક. હું આ ભૂલ માટે ક્ષમા માંગુ છું. ઇટ વોઝ માય ફોલ્ટ. આ મારી ભૂલ હતી. માફીનો જવાબ આપવો. જો કોઈ તમને સોરી કહે તો ફક્ત ઇટ્સ ઓકે કહેવાને બદલે આ નવા વાક્યો ટ્રાય કરો. ડેટ્સ ઓલરાઇટ. કંઈ વાંધો નહીં. નો વરીઝ. ચિંતા ન કરો, બધું બરાબર છે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. તેના વિશે ચિંતા ન કરો. ફોરગેટ ઇટ. ભૂલી જાવ, કંઈ વાંધો નહીં. ભૂલ સુધારવા માટે અને પ્રેક્ટિસ. માફી માંગ્યા પછી એ વાતની ખાતરી આપવી પણ જરૂરી છે કે તમે તમારી ભૂલ સુધારશો. હાઉ કેન આઈ ફિક્સ ધીસ? હું આને કેવી રીતે સુધારી શકું? ઇટ વોન્ટ હેપન અગેન. હવે આવું ફરીથી નહીં થાય. ચાલો મારી સાથે બોલો. આઈ અપોલોજાઇઝ ફોર ધ ડિલે. ઇટ વોન્ટ હેપન અગેન. હોમવર્ક અને સમાપન. આજનો ટાસ્ક. આજે કોઈ પણ નાની મોટી ભૂલ થાય તો આઈ અપોલોજાઇઝ બોલજો. કોમેન્ટમાં લખો સોરી આઈ એમ લેટનો ગુજરાતી અર્થ શું થાય. કાલે આપણે શીખીશું પોતાની ફેમિલી વિશે ઇંગ્લિશમાં વાત કરતા. પ્રેક્ટિસ ચાલુ રાખજો. આવજો.